15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ચોટીલાની આર્ટ્સ વિજ્ઞાન કોલેજ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક અને દબદબાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી તે જાણીને આનંદ થયો। આવા રાષ્ટ્રીય તહેવારો પર યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો, ધ્વજવંદન અને શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનું બહુમાન સમગ્ર ચોટીલા વિસ્તાર માટે ગૌરવની ક્ષણ બની રહે છે। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન ની આ ભવ્ય ઉજવણીના કેટલાક મુખ્ય પાસાઓ સામાન્ય રીતે જોવા મળે છે। ધ્વજવંદન અને સલામી જિલ્લા કલેક્ટરશ્રી અથવા મુખ્ય અતિથિ વિશેષ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમો, કોલેજ અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, રાસ ગરબા અને નાટકોની રજૂઆત કરવામાં આવ્યું હતું। સન્માન સમારોહ, શિક્ષણ, રમતગમત અને સમાજસેવા જેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓ તેમજ સરકારી કર્મચારીઓનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ મુકેશ વી બથવાર, SS2 ન્યૂઝ ચોટીલા। SS2 ન્યૂઝના માધ્યમથી સીધા લાઈવ દ્રશ્યો ચોટીલા। નમસ્તે, મારું નામ પરમાર સ્નેહાબેન દાનાભાઈ છે। હું મોડેલ સ્કૂલ નાવામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવું છું। આજરોજ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ સ્કૂલની વિવિધ કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેમાં વિવિધ જિલ્લા કક્ષાના વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પટાંગણમાં આ કાર્યક્રમ યોજાયો હતો। તેમાં જિલ્લા કક્ષાની વિવિધ જે શ્રેષ્ઠ કૃતિઓનું નિદર્શન થયા બાદ એ વિવિધ શાળાઓમાંથી એ કૃતિઓ લઈને આવ્યા હતા। એ તમામ કૃતિઓનું અમે નિદર્શન કર્યું। અમારા શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફ સાથે અમે આ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં હાજર થયા। ત્યારબાદ અમે વિવિધ કૃતિઓનું પ્રદર્શન નિહાળ્યું। એમાં જે જુડો છે, દેવસર પ્રાથમિક શાળાની જે સ્કૂલ છે ત્યાંનું એ પ્રદર્શન એ સરસ હતું। અને અમારી મોડેલ સ્કૂલ નાવાની જે કૃતિ હતી એનું નામ છે ઘૂંઘટથી ગૂગલ સુધી, જે પ્રાચીનથી અર્વાચીન લઈ ત્યાં સમય સુધી સ્ત્રીઓએ જે પોતાના ઉત્તરોત્તર પ્રગતિ કઈ રીતે સાધી અને પોતાના જે આધુનિક જીવન પ્રમાણે કઈ રીતે પરિવર્તન લાવે છે અને કઈ રીતે એ પોતાના ડગલા માંડીને આગળ વધી અને પોતાનું ઉત્તમ જે શ્રેષ્ઠ કારકિર્દી હાંસલ કરીને પ્રગતિના પંથે જાય છે, તે તમામ નિદર્શન ખૂબ સરસ રીતે અને ખૂબ સરસ એના આકર્ષક દેખાવ અને એ પ્રમાણે અમે કૃતિ રજૂ કરી। અને એમાં કૃતિમાં અમારી મોડેલ સ્કૂલ નાવાની 50 વિદ્યાર્થીનીઓ હતી અને સહાયક તરીકે પણ બીજી વિદ્યાર્થીનીઓ એ પણ અમે એ જ પ્રમાણે વેશભૂષામાં જોડાયા હતા। અને આ પટાંગણમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં જનમેદની હતી અને ખૂબ જ અહીંયા વ્યવસ્થા પણ સરસ હતી અને સરસ રીતે આ કાર્યક્રમ બધાએ નિહાળ્યો। ખૂબ ખૂબ આભાર। આ સ્વાતંત્ર્ય પર્વ તો ખરેખર ખૂબ જ સરસ રહ્યો। એક અલગ જ અનુભવ અમને જોવા મળ્યો અહીંયા। ખરેખર આટલી સંખ્યામાં આટલી વ્યવસ્થા સરસ રીતે જે કરી હતી, કોઈને ક્યાંય તકલીફ નથી પડી અને જેટલી કૃતિઓ રજૂ થઈ, ખરેખર ચોટીલાનું કહેવાય ને કે એક સરસ પ્રદર્શન થયું છે। માં ચામુંડાના આ જમીન ઉપર ખરેખર જે લોકોમાં શક્તિ છે એ દેખાઈ રહી હતી અહીંયા। અને બધા આટલા મોટા અધિકારીઓ વચ્ચે આટલું મોટું પ્રદર્શન દેખાડવું એ ખરેખર એક ગર્વની વાત કહેવાય। અમને આજે ખરેખર અહીંયા ઉભા રહીને ગર્વનો અનુભવ થાય છે। થેન્ક યુ।